ઓકે. હેલો દૂધની કોથળી. ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું હિતેશ લુમાણી. કેમ છો મિત્રો? આજે આપણે આવી ગયા છીએ નેશનલ હાઈવે 8. જોકે આપણા મિત્ર છે હરેશભાઈ ચૌહાણ, એ આજે આવી ગયા છે દૂધ અને બિસ્કિટ લઈને જવાનું છે. જે આપણે કૂતરિયું વિહાણી હોય છે, નાના નાના ગલુડિયા અને દૂધ પીવડાવવાનું છે. અને બિસ્કિટ આપણે લઈ લીધા છે, બિસ્કિટ અને દૂધ આવી ગયું છે. અને તરુણ આપણી સાથે છે આજે, વિરાજ અને ખાસ હર્ષા. હાય. હવે જવાનું છે ફટાફટ. પહેલાં જવાનું છે મામા સાહેબના દર્શન કરવા. જય મામા દેવ. અમારી સાથે જોડાઈને રહેજો વિડીયો. અને ખાસ તમારે નેશનલ હાઈવે કાંઈ પણ ખરીદી કરવી હોય, 24 કલાક આપણી દુકાન ખુલ્લી હોય છે. મા શક્તિ પાડિયાદનો ગેટ છે, અહીંયા તમે જોઈ શકો છો. ચોટીલા આવો ત્યારે પાડિયાદના ગેટની બાજુમાં જ છે દુકાન મા શક્તિ. ને આપણી બધી ખરીદી કરિયાણું ટોટલી બધી વસ્તુ આપણે અહીંથી જ લઈએ છીએ. આપણા મિત્રો છે અને ડિસ્કાઉન્ટ કરી દે છે. હાલો, ઓલી વસ્તુ લઈ લ્યો. આપણા ઘણા વિડીયોમાં આપણે હરેશભાઈનું ખાલી નામ લીધું છે. આજે તમને મુલાકાત કરી દઉં છું. જય માતાજી હરેશભાઈ. નેશનલ હાઈવે તમે ગમે ત્યારે ચોટીલા આવો, કંઈ ખરીદી કરવી હોય કરિયાણાની ટોટલી 24 કલાક દુકાન ખુલ્લી હોય છે. બધી વસ્તુ મળી જશે. જરૂરથી પધારજો અને હરેશભાઈને ખાસ મળજો. રેડી ઈથી મોટા આપો. વસ્તુ લેવાઈ ગઈ છે મિત્રો. હવે ફટાફટ જવાનું છે. ઠંડો પવન બહુ છે મિત્રો નેશનલ હાઈવે. હેલો ગાઈસ, મામાદેવના દર્શન થઈ ગયા છે. બહુ મજા આવી છે. ને હવે જવાનું છે આપણે કૂતરાઓને બિસ્કિટ અને દૂધ પીવડાવવા જવાનું છે. ઠંડીનું વાતાવરણ બહુ વધી ગયું છે. ફૂલ ઠંડી છે મિત્રો. ને અમે આવ્યા છીએ છેક બહાર, ચોટીલા બહાર. આપણે જે મામાદેવનું મંદિર છે ત્યાં દર્શન થઈ ગયા છે. જય મામાદેવ.
અરે ઉપાડે આવડો અલગ અલગ કર દે અલગ અલગ પીસ બિસ્કિટ નાખ છે હવે બિસ્કિટ લે પોપી આડું શૂટિંગ ચાલુ કરી દે નાખ બિસ્કિટ